આઠમી સદી સુધીનું શ્રમણ સભ્યતાનું ભારત. ગુપ્તકાળ સુધીના વિશાળ બૌદ્ધ મંદિરો, સુંદર નાના મનોતી સ્તૂપો અને વિશાળ ધમ્મ સ્તૂપો. અચાનક વિદેશી બ્રાહ્મણ શંકરાચાર્યનું આગમન થયું. બૌદ્ધ વિશ્વવિદ્યાલયો ઉપર વિદેશી આક્રમણો થવા, હિંસક બ્રાહ્મણોના અમાનવીય ષડયંત્રો શરૂ થવા, બૌદ્ધ વિહારોનું ખત્મ થવું, બૌદ્ધ સ્થળોમાં આગ લગાવવી, બૌદ્ધ સાધુઓનો નરસંહાર કરવો અને અખંડ ભારતની શ્રમણ વ્યવસ્થાનો અંત કરી વિદેશી બ્રાહ્મણ વ્યવસ્થાનો ભારતમાં આરંભ થવો. શંકરાચાર્ય દ્વારા શૈવ સંપ્રદાયનો આરંભ કરવો, બૌદ્ધ મતને શૈવ મતમાં પરિવર્તિત કરવો અને ભારતના તમામ પ્રાચીન મનોતી સ્તૂપોને હટાવી એની જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવી. ભારતની કરોડરજ્જુ સમાન કેન્દ્રમાં જે બૌદ્ધ ધર્મ હતો તેને ખત્મ કરી આ નવા શિવલિંગો એ મનોતી સ્તૂપોની જગ્યા લીધી. ધૂર્ત શંકરાચાર્યના આ સ્તૂપને શિવલિંગમાં પરિવર્તિત કરવાના સુષુપ્ત અભિયાનનો સંપૂર્ણ પર્દાફાશ થશે સૌ પ્રથમ વખત પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલ પર.